અંધજન મંડળ દ્વારા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે કચ્છના 25 પગ કપાયેલા વ્યક્તિઓ હરતા ફરતા થયા। આજે અંધજન મંડળ KCRC ભુજ દ્વારા આવાસ ફાઇનાન્શિયલ લિમિટેડના સહયોગથી કચ્છના લોકપ્રિય અને કર્મનિષ્ઠ એવા સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રીમાન વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ પ્રસંગે કચ્છના 25 દિવ્યાંગો કે જેના પગ કપાયેલા છે તેમને જર્મન ટેકનોલોજી અતિ આધુનિક કૃત્રિમ ભાગ અર્પણ કરવામાં આવ્યા। આ પ્રસંગે સર્વપ્રથમ વિનોદભાઈ ચાવડા દ્વારા મહેમાનો અને દિવ્યાંગોને સાથે રાખી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ભરતભાઈ જોશી દ્વારા ઉપસ્થિત મહેમાનો શ્રી પ્રફુલ્લસિંહ જાડેજા, મંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ શ્રી મિતભાઈ ઠક્કર, પ્રમુખ શ્રી ભુજ શહેર ભાજપ શ્રી ભીમજીભાઈ જોદાણી, પ્રમુખ શ્રી ભુજ તાલુકા ભાજપ કમલભાઈ ગઢવી, ચેતનભાઈ કતિરા, જયંતિભાઈ ઠક્કર તેમજ આવાસ ફાઇનાન્સ લિમિટેડના અધિકારી અજયભાઈ ઉગાણી, રિષભભાઈ વાયાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા પુષ્પગુચ્છ આપી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે કચ્છના 25 દિવ્યાંગ ભાઈઓ બહેનોને જર્મન ટેકનોલોજીના અતિ આધુનિક કૃત્રિમ પગ, જે એક પગની અંદાજિત કિંમત 30 થી 32 હજાર થાય તેવા 25 કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળ KCRCના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું। આભાર વિધિ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।